હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ મકાઈ અને બાજરીના લોટના વડા। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો મકાઈ અને બાજરીના લોટના વડાની બનાવવાની આપણે સામગ્રી જોઈ લઈએ। મેં અહીં 2 વાટકી મકાઈનો લોટ લીધો છે। લોટને આપણે ચાળીને લેવાનો અને આ જ વાટકીના માપથી મેં અડધી વાટકી બાજરીનો લોટ લીધો છે અને એ જ વાટકીના માપથી મેં અડધી વાટકી ઘઉંનો લોટ લીધો છે। જે બાજરીનો લોટ લીધો છે એ વડામાં ટેસ્ટ સારો આપશે અને જે ઘઉંનો લોટ લીધો છે એ વડામાં બાઇન્ડિંગનું કામ કરશે। પછી મેં 1 વાટકી ધણા લીધા છે, 1 વાટકી ગોળને કતરીને લીધો છે, 1 વાટકી દહીં લીધું છે, સ્વાદ અનુસાર મીઠું લીધું છે, ચપટી અજમો લીધો છે, 1 ચમચી તલ લીધા છે, 2 ચમચી લાલ મરચું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે અને મોવણ માટે મેં 4 ચમચી તેલ લીધું છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે અહીં 1 વાટકી દહીં લીધું છે। દહીં આપણે ખાટું લેવાનું અને જે 1 વાટકી ગોળને કતરીને લીધો છે બંનેને મિક્સ કરીશું। દહીં અને ગોળનું પ્રમાણ સરખું રાખવાનું અને ખટાશ અને મીઠાશ આગળ પડતી રાખવાની, તો વડાનો ટેસ્ટ એકદમ સારો આવે છે। આ રીતે આપણે દહીંમાં ગોળને ઓગાળી લઈશું। દહીં અને ગોળને ઓગાળી લીધો છે, હવે આપણે એને બાજુ પર મૂકીશું। ત્યારબાદ આપણે એક વાડકામાં 2 વાટકી મકાઈનો લોટ એડ કરીશું। ત્યારબાદ અડધી વાટકી ઘઉંનો લોટ એડ કરીશું અને અડધી વાટકી બાજરીનો લોટ એડ કરીશું। આ વડા બનાવવા માટેનું એકદમ પરફેક્ટ માપ છે। ત્યારબાદ આપણે વચ્ચે ખાડો કરીને 4 ચમચી તેલ લીધું હતું એ એડ કરીશું। બે ચમચી લાલ મરચું એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું। 1 ચમચી તલ એડ કરીશું। અડધી ચમચી અજમો એડ કરીશું। અજમાને આપણે હાથથી મસળીને એડ કરીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને જે 1 વાટકી લીલા ધણા લીધા છે એ એડ કરીશું। હવે બધું સામગ્રી આપણે મિક્સ કરી લઈશું। લોટ સાથે બધા મસાલા મિક્સ કર્યા પછી આપણે જે દહીં બનાવીને મૂક્યું હતું એ દહીં આપણે થોડું થોડું એડ કરી અને લોટ બાંધી લઈશું। આપણે અહીં પાણીનો ઉપયોગ કરવાનો નથી, આ દહીંથી જ લોટ બાંધવાનો છે। આ રીતે આપણે આવો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો। હવે વડા બનાવવા માટે આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે 1 વાટકીમાં પાણી લઈશું અને પાણીને આપણે હાથ ઉપર લગાવીશું અને આ રીતે આટલી મીડિયમ સાઈઝનો લોયો લેશું અને બંને હથેળી વચ્ચે મૂકી અને આ રીતે પ્રેસ કરીશું। આ રીતે આપણે ટિક્કી શેપમાં વડા બનાવી લઈશું। તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ રીતે બધી જ વડાની ટિક્કી બનાવી લઈશું। તો મેં બધા વડાની ટિક્કી બનાવીને તૈયાર કરી લીધી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે વડાને તળી લઈશું। આપણે તેલ વધારે ગરમ થવા દેવાનું નથી અને ગેસની ફ્લેમ પણ આપણે એકદમ લો રાખીશું અને લો ગેસ ઉપર જ આપણે વડાને તળીશું। એકદમ લો ગેસ ઉપર જ આપણે વડાને તળીશું જેથી વડા અંદરથી કાચા રહે નહીં, અંદરથી ચડી જાય। ડીમ ગેસ ઉપર જ આપણે ચડવીશું તો એ વડા અંદરથી ચડી જશે। વડાને એક સાઈડથી આપણે પલટાવી લઈશું આ રીતે।
અને લો ફ્લેમ ઉપર જ આપણે એને ચડવા દઈશું. આ રીતે વડા આછા ગુલાબી રંગના થઈ ગયા છે. હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. આ વડાને તળાતા આશરે 10 થી 15 મિનિટ જેવું થયું છે. એ જ પ્રમાણે હવે આપણે આ બીજી બેચ તૈયાર કરી લઈશું. આ રીતે મેં બીજી બેચ પણ તૈયાર કરી લીધી છે. હવે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો સાતમ માટે મકાઈ અને બાજરીના લોટના વડા બનીને તૈયાર છે. આ વડાને ઠંડા ખાવાની જ મજા આવે છે. આને ચા સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ. તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.